બાપુ ફટાકડો લાય ના તો બકરીના પૈસા નહીં આપ્યા દર ભાઈને હા તો હું લેતા આવું આ બધો જોનમાં લઈને ફેંકી દે એમ એરંડા ને તું શું પૈસા પૈસા એના બકરીના તો બકરીના પૈસા લેવા આવ્યો છે ને પૈસા છે ને બોલો પૈસા પૈસા બકરીના ને ઓહો હા હા તો બકરી યાર માન નહીં લેવી હવે ચમ બકરી યાર તમારે જાજરું થઈ ગયો બકરી તે તો થઈ જાય રાજુ જોઈ લો તમે જઈને પેલી થઈ જુઓ તો હું જોતા આવું જબ જોતા આવું ઓલે આ તો જાજુ થઈ જાય આપણે શું વળી જાજુ થાય તો હું પૈસા આપણે જોઈએ હેડો આપણે મારું હવે ને મોનસે નહીં લાગે મારું કાલ બતાવવું પડશે લાલભાઈનું કાલ બતાવવું પડશે આ પૈસાથી મતલબ તમે ચોથી બી લાઈને પૈસા મને આપો પૈસા જ નહીં ભાઈ મારા પાસે પૈસા જ નહીં લો તમે ચોથી બી લાઈને આ જમીન અડાની રાખો તો પણ મને પૈસા આપો આ જમીન અડવાને જ રાખવું હવે બીજી જમીન અડાને રાખો પૈસા જ નહીં મારા પાસે બધી કેમ નહીં પૈસા હે કેમ નહીં પૈસા પણ અરે ધંધા બંધા નહીં જતા તમે ના ધંધા તો જોઈ હમણાં હાલ જોયું ના તમે મજૂરી કરું છું શું કરતો તું તમે તો 50 રૂપિયા હોજે હાલશે છે 50 રૂપિયા જ આવશે હા બોલો તમે કઈથી બી લઈને મને આપો મારા પૈસાથી મતલબ નહીં તો હું કરે પણ તમે હું કરી લેવો બોલો તો મને આ જમીનમાં ગાડી નાખું અભી હાલ શું કર્યું સારું પૈસા લીધા વગર જશે નહીં ને સારું મારવાની ટેન્શન છે ધમકી આવે છે ઉભા રહો હેંડો શાંતિ રાખો કોકને બોલાવીએ ને આપણે સમાધાન કરીએ એટલો રસ્તો કાઢીએ હા બોલાવો જેને બોલાવો એને બોલાવો કોઈક વડીલને બોલાવતા આવો એટલે આપણો ઇન્સાફ કરીએ શું કીધું હા બોલાવતો હા બોલાવતો બસ બાબુ કાકા બહાર આવજો હા આવ્યો શું આવી ગયું વળી શું કરતા હતા હા બધું અંદર પડ્યો મારા યાર માથાકૂટ થઈ ગઈ છે શું માથાકૂટ થઈ ગઈ ઓ પેલા ટેર કરે શું થયું ભાઈ દલ ભાઈ નહીં એ અમારા પૈસા નહીં આપતા કે બકરીના મારા વેચી હતી તો એવું એટલે શું પ્રોબ્લેમ છે પેલા સચ્ચી ઘટના કહો મને હું કાલે એમના 2000ની બકરી 1500માં આપી દીધી બરોબર અને કઈ છે આજે મારે ને જાજુ થઈ જાય બીમાર પડી જઈએ તો હું પૈસા નહીં આપો તમે બકરી લઈ જો મળી જાય એવું કે હેડો મારા હું કહું
આ પૈસા ના આપે ને તો એને મારા વિગન નહીં છોડો. હા એ બકરીને જાજુ કરાવી નાખ્યા, મરી જાય તો મારે કા કહેવાય કરવું છે હું તારે? એને પૈસા ના આપે ને તો એને મારવાનું છે. એવું ના કરાય, હું વાત કરું યાર. વાત કર, શું હતી વાત? આ ભાઈની બકરી રાખી બરોબર, બકરી રાખી એટલે એ બકરીને થઈ ગયો જાજરું. બરોબર. જાજરું થઈ ગયો એટલે આપણે એ બકરી ચાલે એવી નહીં આવે. તો કાલ જ લઈ ગયો, પૈસા નહીં આલ્યા ભાઈને, બકરી ચાલે એવી નહીં. એટલે તમને બોલાયા છે કે સમાજ એમાં શું થાય બોલવા. બકરી કેટલા રાખી હતી? બકરી 2000 કહેતા હતા પણ હું 1500 એને આપી દીધી. 2000 કહેતા હતા ને તમે 1500 માં લીધી? એ હોમીથી 2000 કહેતા હતા, તમે 1500 માં લીધી. ગયાનું માણસ હા પણ આરે દિવાળી કરવા માંડ્યા દિવાળીના દારે. એટલે પણ પૈસા હવે આલા એવા નહીં, શું કરું? એ દિવાળી જોવે ને ના એ જોવે આ બકરી, એવું છે. બરોબર છે. દિવાળી જોવે એવી નહીં યાર. તમારે ત્યાંથી લીધી તો એને જાગૃત થયા હતા? ના નતા થાય. તો પછી એવાની ભૂલ છે. તમે આડું જોયું નતું યાર. ખરવાઈ દીધું હોય, જાજુ એને જાજુ થઈ ગઈ હવે તો મારે હું હે બકરીને આવડું તમે ખરવાઈ દીધું એને જાજુ થઈ જાય તો મારે હું. હા પણ એક દારામાં 24 કલાક તો અમી રહેવી જોઈએ ને. કેમ અમી નહીં રહી? 24 કલાકે અમી નહીં ફૂકવા મોટી છે. જેવી રીતે મેલા જેવી તો કુકવા માંડે ફૂકવા મોટી છે એમ કહું છું. હે તમે હસવાનું બંધ કરો. તમારી બકરી છે, પૈસા તમારા જાય છે. પણ મારા પૈસા લેવાના છે. તમારે પૈસા આલું હું પણ એટલા બધા ના આલું યાર. હવે 1500 રૂપિયાની જ નહીં રહી એ. ફૂકવા મોટી છે કેવી રીતે? હવે હોંજ કાઢી તો કાઢી. તમે 2000 તમે 2000 માં ખરીદવા જતા હતા 1500 ને ભાઈ આલી 500 તમને ફાયદો જ હતો. બસ 1500 રૂપિયા નુકસાન થાય છે ભાઈ. હવે એવું લાગે છે મને મોજ પડતા 1500 નુકસાન છે. તમે છેતર્યા ને તો ભગવાને એને જાજરૂ કરાયા ને. હા હે છેતરિયા નહીં ભાઈ, છેતર્યા જ કહેવાય. તમે 2000 રૂપિયા મુએ કીધા મુઠાથી, એને એના મુઠાથી કીધું 1500 રૂપિયા. બરોબર. કેવી રીતે છેતરિયા? માં ઉઠામાંથી નીકળી ગયું હતું પણ જવા દે. આ મારા ભાઈ બંસી એટલા માટે આપી દીધું. એ એનું બરોબર પણ કહેવાય. પણ તો ખરો ખરો મારો પણ તમારો આપણે 1500 માં નહીં ચાલે. 1400 રૂપિયા આપી દેજો. 100 રૂપિયા ઓછા કરી દો. 100 રૂપિયા નહીં, બધી વાત છોડો. 1200 રૂપિયા આલ દો. ના 1200 રૂપિયા ના ચાલે. 200 રૂપિયા ભાઈ 300 રૂપિયાની તો પેલી જાજબુન દવા આવશે. બરોબર. હે જો એ બચી તો બચી. બચી તો 2000 માં આપ્યા. તમે બચાવો કે પૈસા ગણવા છે તમારે? તમારે ઘેર લઈ એ જઈએ. તમારી બકરી ભાઈ બચી તો બચી હો. 1300 રૂપિયા આપી દો. 1200 રૂપિયા આલું, 300 રૂપિયાની દવા લાવું, કેળા લઈ જવી પડશે ને લાવવી પડશે. 200 રૂપિયા ભાડું થાય. સિવિલમાં લઈ જવી પડશે ને. હવે સેવા લઈ જવું પડશે. દવા ચો થાય? દવાખાને જાય. સિવિલ દવાખાનું ના કહેવાય? ઓકે હે સિવિલમાં લઈ જવી પડશે ને? ખબર નહીં મને. હે લઈ તો જવી પડશે ને. ભાડું બારું ના થાય? 300 રૂપિયા ખર્ચો થાય કે ના થાય? ભલે દવાના પૈસા મફત આવે, એ મફત કરી આલે. તમે એક કામ કરો, ભાઈને સમજીને આલો. 1300 રૂપિયા આપી ગરીબ માણસ છે, એના બાબલા એની દિવાળી નહીં બગાડતો 1300 રૂપિયા આલી દઉં. બરોબર. કરે ને ઘરે દિવાળી કરો તમ તારે. અને હવે જોતા રહેજો પાછળ ફૂકવા મળે એને વેચવાનું નહીં યાર. કોકને વળગાવાય નહીં. ગણી લો, ગણી લો જે એક વાર. ના નહીં ગમવા. ગણી લો યાર તમે. હવે 300 રૂપિયાનો મીઠાઈ લાવજો, 500 રૂપિયાનો ફરાકા ને 500 વાપરજો તો તમારી દિવાળી થઈ જાય. બરોબર. હેડો તો અમે જઈએ. હવે બીજી કોઈ બકરી હોય ને તો કહેતા રહેજો એવી કે 2000 ની 1500 માં આવતા હોય તમે. એવી તો નહીં. હવે 10,000 ની છે. સારું દિવાળી કરો. હેડો તો પતી ગયું તમારું? હવે પતી ગયું. હેડો નીકળો. આજે એને દલભાઈ એને પૈસા ના આપ્યા ને મારા, એના ટાટિયા ભાગી નાખતો હું. ઓહો, તમે થોડા